મિત્રો, એક એવી સંસ્થા વિશે ભણીએ કે જેણે હિન્દના સ્વરાજ માટેના ઘણા બધા આંદોલનો કર્યા હોય, અને તે સંસ્થા એટલે ઇન્ડિયન હોમ રૂલ લીગ. તે પહેલાં આપણે માહિતી એ મેળવીએ કે હોમ રૂલ આ છે શું. તો સૌ પ્રથમ વિચારીએ કે રેડમાન્ડ જે આયર્લેન્ડના નેતા હતા, તેમના દ્વારા હોમ રૂલનો સિદ્ધાંત આપવામાં આવ્યો હતો, અને તેમણે હોમ રૂલનો અર્થ એવો જણાવ્યો હતો કે ગૃહ સ્વરાજ. એટલે તેમાં એવી જોગવાઈ હતી કે જે પણ કોઈ દેશ હોય તેની અમુક આંતરિક બાબતોને કાયદા બનાવવા માટેની જે મેન સત્તા હોય તે ત્યાંના નાગરિકોને આપવી જોઈએ. આ પ્રકારની જોગવાઈ એ હોમ રૂલની અંદર આપવામાં આવેલી છે, અને તે જ માટેના આંદોલનો આપણા ભારતમાં થયા હતા. સૌપ્રથમ આપણે વિચારીએ કે ડૉક્ટર એની બેસન્ટ, જે પોતે એક આયર્લેન્ડના લેડી છે, તેઓ 1914ની અંદર આપણે ભારતની સંસ્થા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં જોડાયા હતા, અને ત્યારબાદ ડૉક્ટર એની બેસન્ટ અને બાલ ગંગાધર તિલક બંને વ્યક્તિ દ્વારા 1916થી હિન્દના સ્વરાજ માટેના અલગ અલગ આંદોલનો શરૂ કરવામાં આવ્યા. સૌ પ્રથમ વાત કરીએ કે 28મી એપ્રિલ 1916ના રોજ બાલ ગંગાધર તિલક દ્વારા પૂનાના બેલગાંવ ખાતે હોમ રૂલ લીગની સ્થાપના કરવામાં આવી, અને તેને નામ આપવામાં આવ્યું ઇન્ડિયન હોમ રૂલ લીગ. તે ઉપરાંત તેમણે પોતાના ન્યૂઝપેપર, જે અંગ્રેજી ભાષામાં હતું, તેનું નામ છે ધી મરાઠા, અને બીજું જે ન્યૂઝપેપર જે મરાઠી ભાષામાં હતું તેનું નામ છે કેસરી. તેની અંદર હોમ રૂલ લીગ વિશેના ભાષણો અને લેખો લખ્યા. તેમણે આ રીતના લેખો લખીને લોકમત મેળવ્યો હતો, તેથી જ તેમનું નામ પડ્યું હતું લોકમાન્ય તિલક. બીજી તરફ આપણે જોઈએ કે ડૉક્ટર એની બેસન્ટ દ્વારા 1916માં જ મદ્રાસની અંદર હોમ રૂલ લીગની બીજી શાખા સ્થપાઈ, અને તેમણે કોમનવિલા અને ન્યૂ ઇન્ડિયા આ બંને પત્રિકાઓ દ્વારા તેનો પ્રચાર કર્યો હતો. તે સમયે ગુજરાતની અંદર જોઈએ કે અમદાવાદમાં હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી મગનભાઈ ચતુરભાઈ પટેલ દ્વારા. આ નામ ખાસ યાદ રાખજો, ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાઈ ગયું છે કે હોમ રૂલ લીગની સ્થાપના ગુજરાતમાં કોણે કરી હતી. તો તે વ્યક્તિનું નામ છે મગનભાઈ ચતુરભાઈ પટેલ. તે ઉપરાંત ગુજરાતના અલગ અલગ પ્રદેશ જેવા કે ભરૂચ છે, ઉમરેઠ છે, નડિયાદ છે, ગોધરા છે, તે બધી જગ્યાએ હોમ રૂલ લીગની અલગ અલગ શાખાઓ સ્થપાઈ હતી. ખેડાની અંદર હોમ રૂલ લીગની 86મી શાખા સ્થપાઈ હતી. તે સમયે બીજી વાત કરીએ કે ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા નવજીવન અને સત્ય માસિકની શરૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત કનૈયાલાલ મુનશી અને જમનાલાલ મહેતા દ્વારા યંગ ઇન્ડિયા માસિકની શરૂઆત કરી હતી, જેમાં જે આર્થિક સહાય કોઈ વ્યક્તિએ કરી હતી તો તે વ્યક્તિનું નામ છે શંકર બેંકર દ્વારા. હવે તે જ સમયે એની બેસન્ટે અમદાવાદની અંદર અને ગુજરાતની અંદર અલગ અલગ સ્થળોએ ભાષણો આપ્યા હતા. જેવા સ્થળો વિચારે કે અમદાવાદ, ગોધરા, ભાવનગર વગેરે જગ્યાએ તેમણે ભાષણો આપ્યા, અને પોતાના ભાષણની અંદર તેઓ અંગ્રેજ વિરુદ્ધ વાત કરી હતી, અને તેથી જ તેમની ધરપકડ કરવામાં આવી. અને જેવી એની બેસન્ટની ધરપકડ થઈ ગઈ, ત્યારબાદની જે સભાની અધ્યક્ષતા જો કોઈ વ્યક્તિએ સ્વીકારી હોય તો તે વ્યક્તિ એટલે આપણા ગાંધીજીએ સ્વીકારી હતી. અને 1917ની અંદર ડૉક્ટર એની બેસન્ટને જેલમાંથી મુક્ત કરવામાં આવે છે, અને ત્યારબાદ તેમણે કોંગ્રેસનું પદ સંભાળ્યું હતું. એટલે યાદ રાખજો કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના એની બેસન્ટ એ કયા વર્ષની અંદર અધ્યક્ષ બન્યા હતા, તો તે વર્ષ આવશે 1917માં. અને તેથી જ ક્યાંક આ હોમ રૂલ લીગનું આંદોલન ધીમું પડ્યું હતું. બીજી બાજુ લોકમાન્ય તિલક એટલે આપણા બાલ ગંગાધર તિલકનું મૃત્યુ થયું હતું, અને તેના જ લીધે આ સમગ્ર આંદોલનનો અંત આવ્યો હતો. બીજી ઓર એક વાત કરીએ કે આ હોમ રૂલ લીગનું જે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું, તો તેની એક બેઝિક માંગ શું હતી. તો એ લોકોની 3 બેઝિક માંગ હતી. એક તો તે લોકોને જોઈતો હતો હિન્દનો સ્વરાજ, બીજું રાજકીય શિક્ષણ, અને ત્રીજી એક માંગ ખાસ એ હતી કે અત્યારે જે બધા પ્રાંત છે તો એક ભાષાના આધારે હવે પ્રાંતની રચના કરવામાં આવે. ક્યાંય કોઈ પરીક્ષામાં કદાચ આ રીતનો પ્રશ્ન આવી શકે કે હોમ રૂલ લીગ આ જે આખી સંસ્થા હતી તે લોકોની બેઝિક માંગણી શું હતી, અને આ 3 પ્રકારની એક બેઝિક માંગણી એ લોકોની હતી.